ક્વાંટ નગરમાં તંત્રનું મોટું મેગા ડિમોલિશન. રસ્તા પરના કાચા પાકા દબાણો અને કેબિનો પર જેસીબી તથા ક્રેન ફરી વળ્યા. તાલુકા પંચાયત કચેરીથી નસવાડી અને બોડેલી રોડ સુધી તંત્રની કડક કાર્યવાહી. તંત્રની સખ્તાઈ જોઈ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે દબાણો હટાવવાનું શરૂ કર્યું. 2 દિવસ સુધી ચાલશે ઝુંબેશ. નગર સંપૂર્ણ દબાણમુક્ત ન થાય ત્યાં સુધી કાર્યવાહી ચાલુ રહેશે. અધિકારીઓ. ક્વાંટ નગરમાં ટ્રાફિક અને રસ્તા પરના અતિક્રમણની સમસ્યાને દૂર કરવા માટે આજરોજ સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલા દ્વારા ગેરકાયદેસર દબાણો સામે મેગા ડેમોલિશન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તંત્રના આ કડક વલણથી ગેરકાયદેસર દબાણકર્તાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. મળતી વિગતો અનુસાર ક્વાંટ તાલુકા પંચાયત કચેરીથી લઈને નસવાડી અને બોડેલી રોડ તરફ જતા મુખ્ય માર્ગો પર લાંબા સમયથી ખડકાઈ ગયેલા કાચા પાકા દબાણો તેમજ રસ્તાની બાજુમાં મૂકેલી કેબિનોને ક્રેન અને જેસીબી મશીનરીની મદદથી હટાવવામાં આવ્યા હતા. આ મેગા ડેમોલિશન કામગીરી દરમિયાન કેટલાક સ્થાનિક રહીશો અને તંત્રના અધિકારીઓ કે સત્તાધીશો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ચકમક થવા પામી હતી. ડિમોલિશનનો વિરોધ કરી રહેલા રહીશો અને તંત્ર વચ્ચે સ્થિતિ તંગ બનતા વાતાવરણ ગરમાયું હતું, પરંતુ પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ અચાનક અને કડક કાર્યવાહીને પગલે નગરના સ્થાનિક વેપારીઓએ સ્થિતિ સમજીને પોતપોતાની દુકાનો બહારના વધારાના કાચા પાકા દબાણો અને શેડ સ્વૈચ્છિક રીતે હટાવવાનું શરૂ કરી દીધું હતું. તંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક સત્તાધીશોના જણાવ્યા અનુસાર આ ડિમોલિશન ઝુંબેશ સતત 2 દિવસ સુધી ચલાવવામાં આવશે. આ સાથે તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે જ્યાં સુધી ક્વાંટ નગરને કાયમી ધોરણે ગેરકાયદેસર દબાણોથી મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ કામગીરી તબક્કાવાર ચાલુ રાખવામાં આવશે. આ મેગા ડિમોલિશન કામગીરી દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રાખવામાં આવ્યો હતો.